હોજને હાઈટ ના હો કરવા હોય રણુજા જવું પડે જેને રોમા પીરની મેર થાય ને મોંઘવારી ના નડે ઈ તારા હરખા કર્યા કે લેક ના હરિયો પેલા મેલ નાખ્યા લેવું પડે જ આવો માખું નાખે એટલે ફટફટ હોય કઈ જગ્યા થાય ખાટલા પાથરવા થાય તાણ વળી કલાક કરશે કોમ કરવામાં રોજ એને કહું છું શીખવાડું છું તો એ શીખતી નહીં હા ઈ નાખલા હેઠ ફટફટ લાય ઉતાર તો પછી હમણાં મોડું થવા તારે ને હા નહીં જાનું પાવું લે લે હેડ હા હું શું જોઈ રહી છે અને તૈયાર થવાનું હોય ને આના લુગડો પહેરીને આ એક ગાભા ઝાલ્યા છે બે તે વારા પરથી એક ધોઈને બીજું પહેરીને એક ધોઈને બીજું આમ થોડા ગાભા હરખા પહેરતી હોય તો ખબર નહીં પડતી અને ઉતાર રાખ થોડી લે હેડ આમ કેડો થોડી વાર શું કરું બેટા પણ તારા નેહાર નહીં જવાનું તો મોરું થાવ પણ જાય છે ને હાર હજુ તો ટાઈમ તો થવા દે તમને હું ઉતાવળ આવી છે પણ તેના સાહેબ બોલતા હતા એને એ સાહેબ ને હું કહી દે હું બોલતો સાહેબ વરી આ બે ટોકન નાખી દે તો એમ એટલું આ જગ્યા ના થાય કણ અને તય તો હેડ્યા મારા ખેતરમાંથી આવે ને જવું છે ગોમમાં હા તો શાક લેતા આવજો પા શાખાનું લાવવું છે બટાણ રેગણા બટા તો નહીં ખાવ કાલે ખાધા ને કાલે તો કાલે પર મને ભાવતા ગોડી હું નહીં ભાવતા નહીં ભાવતા એવું બધું ખાવું પડે તમે આવો છો ખાતા નહીં એટલે તમને લેતા આવડો હાજો એ તો ખા ના હું ખાય બટા ના ભાવ ભેડા ના ભાવ પેલું ના ભાવ બીજું કોઈ લાવવાનું રસ લેતા આવજો ને માર ખાવા ના વાંધો નહીં ભાવતો માવલે લાવજો ને પેલા છોકરાઓલે લાવજો ખબર્યું લેતો શ્રીખંડ લાવજો મને શીખણ લાવું બેટા રાવ કે બે ખર્ચા કરવાના શ્રીખંડ વાળી રસ નહીં લાવતા હા આવા દે કે સોરી ના આવા ખાવા અને દે એને પણ. હાર મોકલવા કરા રેત ઉપરાય એ વાળા મોકલું છું તારે જો એ તમે જો ને પેલા નેહાર જહ લાય હેડ ફટફટ ટોકન લાય આટલું નાખવાનું તો એ કલાક કરસ આ છોડીને મારે શું કેવું હમણાં પેલો તારો ભાઈ હોત તો કેટલું નાખી આવ્યો હોય તો હમણાં ટ્રેક્ટરો ભરીને પાણી પીને આવું બા ના પેલા ભરી પાણી તો તરસ મને લાગી છે હું જ પીવું છું એ ગંગા લે નેહાર નહીં આવવાનો આ બાઈ નો હું આવું લે જલ્દી યાર મોડું ઉભો રે હું થવા. આવું હું જાઉં હાલ નહીં જાઉં ને હાર આખી જિંદગી જવાનું છે પેલા નાખવાનું કર હાર તો જા હું આવું હા જલ્દી કામ આવજો. કરતા આવડતું સને ને હાર ભણવા જશું પેલા ઘરનું શીખો પછી બહારનું શીખજો કે વાહન કહી કચરો વાળી અને લુગડો ધોવાઈ લા મમ્મી ધોઈ જાઉં પડે ના ના એ તો હું ધોઈ નાખું છું અને તું હેડવાન કરે તો ટાઈમ થઈ જાવ અને બે જ કપડો છે વધારે નહીં હો હું જાઉં હા હાર હેડ બેટા હાસવીન જજે પાછી એ હારું હું કીધું હારે હાય સોડી માર એકના એક સોડી છે એ ભણજે જેટલી આગળ વધો તો મારે થોડું આગળ વધે તો સારું કર નકર હું તો આજ છું ને કાલ નહીં હવે હું કરે
છાશ પેલા ફ્રીજમાં મેલ્યો છે. હા શ્રીખંડ ને દે. શ્રીખંડ હું લે લાયા તમે ના તો પાડી હતી હવે લાંબુ પડે સોળી વાર ન ખાતી નહીં એટલે હા જો પેલા ભેંસનો ચાંદ નાખો એનો હવારાની ચાંદ નહીં નાખી બાબા હું આવું હવે તું બેટા ઘેર બેઠા તો તરકાની શું આવે તાણ ને હા જતો જોર આવે છે તમારે છોડીને પણ કહીને તો જો તો હું ઘેરથી મોકલવી પડે ટેમ મને ઘડિયાળ જોતા આવડતું હોય તો હું જોતું તું માં હા હું કરું છે અરે દહીંનું કરતો ઓવા કર દઈનું તો ચાયનો ચાઇનો હારું ચાઇનો તો મને લઈ જ નહીં આવી આ વખતે પેલા મંગુમાં નાખો તો લાયા ચાઇનો આવી તો મંગુ માને ચાઇનો થી પૂછ્યું મને ચાઇનાનું એ લઈ જાય કે તમે આઈ કીધું કે એમ તે કરી તો કે મને તો કે બધું આ દેવાનું ઘરમાં બધું કાલ ઉઠીને આ દાગીના માસે વાહણ માગશે દાલ દેવાના ના તાણ વાળી લે ચાઇનો લેવા આવો ગંગા આવો સાહેબ હા સાહેબ હા તો જે ગંગા છે જઈ આમ બાંડે કહું લે હંતાઈ તો સાહેબ આયા છે થોડી તને જોવા આયા તે હંતાઈ જાય છે ને આ તો નહીં મોકલતા ગંગાને સી ખબર આવતી દે હું તો તકેડું છું તો એ આ તો છેલ્લા દિવસ થયા 10 દિવસ થયા ને હાર આયા ગંગા છોડી શું કરું ચોર આવે છે ભણતા બીજું કોઈ નહીં હોવાને બસ ડોરા બાર છે બીજું કોઈ નહીં કોમ કરતા જોરા ભણતા જોર આવે મૂકો સાહેબીને જા દો મોકલતો હતો ગંગાને મોકલશું આવશે કાલ બાલા આવશે વરી ભણીને જો કોઈ ઊંધું હોય મૂકો મારો છોકરો તું છે ધીમું બોલો કે મને ઓભરાય એવું મારો છોકરો છે સાહેબ હા થોડો મગજનો મગજનો સ્થિર એવું આવે સ્ત્રી તે એને લઈ જાઓ ભણવા એ ગાપુ ચાલો. બેટા ઓય બતાવ તમે જોજો સાહેબ ઉપર ગાડી ના ચડાઈ દેતો ઓનો ભણવાનો છે? ઓવો સાહેબ ભણાઈ ગણાઈને હોશિયાર કરો મારે બહુ લાવવાની હોને હજી તજી મોટો તો થવા દો ને આ જો કે આ મોટો તો થયો કેવડો મોટો દેખાય મારથી ઊંચો દેખાય છે ને. ના ઓના માટે નહીં સ્કૂલ જાણ ગંગા ઓને કા મેલવાનો ઓને ઓને ને આ મોકલવા છે ને મોકલવાની જાતી હોય તો નેહાર તાણાવાળી સાહેબો ઘેર એડે આવશે તાર પપ્પા તો જ્યાં આ રે આઈનો પપ્પુ ડોહો મારે તો સાહેબ બોલો હા ગંગા ચમ ધ્યાન નહીં મોકલતા તમે તો આવે છે સાહેબ શું આવાજ એક દર એ આવે આવે છે તારા છે છે પારા છે પણ એ ઘેર એને ભૂખ લાગી હોય ને તબિયત ઠીક ના હોય છોડીને આવતા તો બધું થાય ડોહા તમને ખબર ના પડે હવે પણ એટલે ઘેર આવતી રે એવું ના હોય સાહેબ આવશે કાલે આપણો તો ખરા મારી વાત પેલા કમ્પ્લીટ રેગ્યુલર આવતી છે હવે હમણાંથી તો બપોરે આવ હવાઈ જતી રે એવું કરે છે એ સી ખબર જતી હોય તો તાન તું હે ને હા સાહેબો ઘેર એડે આવું છું જવાન બેટા નિત્ય મારી વાત સાંભળો. આ ભણતર છોડીનો હારું છે મોકલો નિહાળ આ મારે શેઠ ઘેર બોલા આવવું પડ્યું તમારે પણ તમે તાન હું સાહેબ એડે આવો છો ઘેર ચમ આ તો આવશે છોકરો હોય તો જો છોકરો અમે જાય ને અમે જાય તો સાહેબો ઘેર ઘેર ના ફરવાનું હોય કહી દઉં પણ અમારા માવા છે કે છોડી નિહાળ ચમ નહીં આવતી હવે કાલથી પૂછવું તો આવશે પડે સાહેબ. ને. આવશે આ તો પણ કાલથી તાણ મોકલજો હા, પાછો કાલથી પણ ટાઈમ ફરીથી અને આપવું એમને ના મારા પડે. છોકરા ભણાવવા નહીં ના એને હાલ એડમિશન ના મળે ચમ પણ હાલ ના એ થોડું એ સાહેબ દવાખાને લઈ જાઓ. ના એ ગોડા જોઉં છું તું દવાખાને લઈ જાઓ હરખી જગ્યાએ પછી complete થાય ને એટલે. સાહેબ, મર્યાદામાં બોલજો કોઈ ઘોડા જેવો નહીં મારો છોકરો હવે પણ આ નિહાળમાં હશે તો અમે આખી નિહાળ પગાડશે તે નહીં ભણે તમે સાહેબ એને નહીં ના, ભણો હાલ admission ના કશો વાંધો નહીં જો અને તમારા ગંગા મોકા ગંગા કાલથી નિહાળ આવી જજો બેટા હો ને તો હું જઉં છું હા પણ પાછો ઓટો મારવા આવવું પડે મારે હા કાલથી આવી જાય હો ને? હવે બેટા તને કહું છું ખરો કે ગમે જેટલું કોમ હોય તો પરી મૂકીને નિહાળ જતું રહેવાનું ભેંસો પાઈ તા પેશો પઈ ના આડો છે હા તો ચાર નાખો જો જજો. ચાર નાખ્યો હા ચાર નાખ્યો કરજો હું આવું હવે તું બેટા ઘેર જ તરકાની તો ના તને કહું છું તારે કશું કોમ નહીં કરવાનું તાણે જો ભાઈ ડોહા તાય કે આવો કે બોલે છે માં હા તું ઘેર રહ ના હોત તો હું વોચ પેલું એમ નહીં તમારે ઠઠારા કરીને ભણવું છે મારા છોકરાને ભણવા દેવો નહીં જોડો કામ કરો આયો મોટો મારા છોકરાને ના ભણવા દેવો તો તને તાર ભણવા નહીં દો તો એ જો તને નેહાર તમને બતાવ જે તે નેહાર જવાય છે ચાઇના દેતા જા મોડું કર્યું મારા માએ કીધું પેલો ચાયડો કાલ લઈ જતા ને એ રહ્યો આપવાનું કીધું ના મોડું થાય દહીંનું કરવાનું જે નહીં કરે બોલું છું મમ્મી ના મમ્મી ના હાર રાખો નહીં બોલ્યો ના કશું બોલતા નહીં હાર રાખો ના બોલી તો બસ ના મારા ભાઈએ હારું હારે છે ને નહીં બોલતા બધું તો તને ઘેર આવતા હોય તો ઘેર તો હું આવા એમ? તાર ઘેર તો કોઈ આવતો નથી તો દહીંનું કરું તે મા બા કે મંગુમાં ચાઈનો લઈ ગયા કેમ ઓ વચ્ચે સાઈનો કેમ પડ્યો છે ઓ ચો પડે એમાં અહીં પેલો પડ્યો
તમે ઘેર હો હા બસ આવ્યો હો નરી તો એક આવ ખરા કશું છે બેટા આ ચાયનો લેવા દીધી હવે ખરા તરકત હું કા હેડ કરતી હું બેટા આ દહીંનું કરવાનું હોય ને હા તેમાં બા કે ચાયનું લે આ ચાયનું પેલા મંગુમાં નહીં ઓહો એ લઈ જતા બરોબર તે લેવા તે દીધી હું અહીંયા તાર ઘેર જ આવતો તો હમણાં થી આવ્યો નતો માર ઘેર આવ્યો? ઓવા લાખાભાઈ ને મળતા હું ને હવે ડોશીલા તે તાર માલા કોઈ હેરાન તો નહીં કરતો કે ના સારું રાખો સારું રાખે છે અને ભાઈ તારો એ કંપનીમાં કમ્પ્લીટ કોઈ દુઃખ પડતું હોય તો મને કે છે ના હવે તો હું નિહાળ જવું ને હા અને નેહાલ જઈને તાર માનું નામ રોશન કરવાનું છે હારું અને ભણી ગણીને આગળ વધવાનું છે ડોક્ટર બનવાનું છે મારું સપનું સપનું પૂરું કરવાનું છે બેટા શું કીધું ગંગા સારું એટલે હેડ છે અને લાખો ભાઈ ઘેર છે કે હવે ઘેર જ છે અરે હેડ આ ચેટલા કોકરા શું આ ડોહાને કીધું તો આવા ઘઉં લવાય આમ ખેતરમાં બારોબાર વેચીને થોડા ચોખ્ખા લાવ્યો તો હાલતું અને ચેટલા રહી તે ચાયણો લેવા જતી બના જતી દુકાનમાં મંગુ ભાઈ બિહાર દીધી હતી ઓ મંગુભાઈ બિહાર દે મંગુમાં તો બિહાર ખબર ના આપણા ઘેરે દળનું ઉપાડી છે રોધવાનો ટાઈમ છે હમણાં હાલ ખાવા માંગશે કેડો લે ફટફટ કર દળનું કલાકની જેથી હું કહેતી તે ગઈડી એ કહેતા હતા કે લઈ જા કે એમ હું લઈ જા ખબર પડતી નહીં તને હેડી બેહી રહે છે તે બુદ્ધિ વગરની થોડું આ મગજમાં લાય મગજમાં બુદ્ધો લાય થોડો કા આપણા કોકના ઘેર જઈએ તો ફટ લઈને હેડીએ ઈ નથી તારું ઘર તે બેહી રહી હતી ના આ ખવડાવું જ નહીં તારા અમે તો ભૂખે જ રાખો તાણું બાપના બેટીને બેહો નહીં પેલા ઘેડાને ખબર પડતી નહીં રખડવા નાઈ જાય તે આ મારો છોકરો ચાંદને ભૂખ્યો થયો છે ચાંદને કે ખાવ હું દોણા ખાવા આલું ઈ ના હે દૈણા કરવા મેલે તોય દૈણા હરખો કરતોય નહીં કોમ કશું કરવાનું નહીં અને કોકના ઘેર મેં એટલે નહીં જાનું રખડવા કોકના ઘેર બોનો છે તારો બોનો મારો ખાટલો લેતા જા સમૂહથી પાછું થોડી હા, જમ બેટા ટેકાવો ખાટલો છો લેતા બેટા વાપર્યું હા થોડી જમ ટેકાવો છો ના મોરવે એવું નહીં હા ટડકાવતી નહીં તાણા વાપર્યું એ તો થોડું કેવું પડે કે છોડી છે છોકરો હોય તો આપણે ના કીએ ચાલે પણ શીખવાડવું પડે કોમકાજ શાંતિ ટપકો આલવાનો ના શાંતિ ચાલુ છું એ તો તમને એવું લાગે તમને ખબર નહીં મારો સ્વભાવ એવો છે સ્વભાવ એ તો કીધું તો હવે ભાઈ અને હું કહેતો તો લાખો કેટલી વાર બેટા ખાટલા લાવ્યો કે મારા દીકરા મારા છોકરા હા એવું રાખવાનું સારું બેવ. હા જા બેટા પોણી લાય બેટા હું કહેતો તો બીજું બધું શાંતિ છે કે હવે હા જો અમારે તો શાંતિ તમે અમારું હગું કરી આલ્યું અને મને આ ઘરમાં લાયેલા ભગવાન તમારું હાથે બહુ સારું કરજો હું તો એવું જ કહું છું આપણે કોઈનું ખરાબ ખોટું બોલવું નહીં હું તો સારું જ કરું છું ગામમાં બધાનું રઘાનું નોમ છે ના હોય બસ ખરું નામ તમારું ખરું હારા કોમમાં હું પગલું હારું પગલું ભરું છું ચમચી આ બાજુ હવે ડોકા હું કહેતો તો આ લાખો ભાઈ ને સોચે છે એ શીખે જો જ્યાં હવાર તો હોય હતા ઘેર હતા એવાનું કે ઠેકોણું હોય છે આખો દાડો પર ગામમાં પંચાયત કર મને પીવા આલ્યું ચમચી આ બાજુ આવવાનું થયું હવે પેલા મારા છોકરાને લગન લીધો છે ચા બનાવો મારા છોકરાને લગન લીધો છે હા તે આવજો પાછો બધોય ના ચમ નહીં આવીએ વળી કીધું સાથે આવીશું જ ને આખું ઘર આવીશું કુટુંબ પાડોશીને લેતા આવીશું લેતા આવજો ને તમારે પેલા કાળું લેતા આવજો પાછો કાળું ચિકન રઘુભાઈ આવો. લાખાભાઈ આવ બેહો આ સાઈડ આવ. બે હું આ ગયો શું કહેતા ડોહા તે હું ખેતરમાં જ હતો. લાખાભાઈ હું ઘેર આવું તમે શું જો તો શું રખરો છો આ ભાઈ એરંડા પોતા કશું છોડી તો બાપા તો પોણી આવી જાય ત્યાં કહેવાય તો છગન નું લગન છગન છે ને મારો છોકરો છગન ઓહો, લગન લીધો છે લગન લીધો છે. ઓહો. તે કહેવાય હતું તારીખ લીધી હતી તારીખ લઈ લીધી ને તાણત લીધો લગન તારીખ લીધી તે 2 ટંગ જમણવાળું
પાણી લાવી બેટા. 2 ટંક જમણવાળો છે તમારે આવી જ જવાનું છે. હા જેવું દાલ બાટી છે પોસે દાળ બાટી ને એવું અને બીજા દાળ જમણવાળો રાખેલો છે. ના ના અમે તો આવી જાઉં હું કેવું એટલે ડોહા બે દાડા તમારે હાજરી આલવી પડશે. આવી જાઉં શું 2 કીધું? દાડા ને 3 દાડા તોય કહેતા જ હું તો અત્યારે હાલત તૈયાર છું એડા અંગાત કશો હતો ને તમારે શું કીધું કહેવું? ને ના જવાય ડોશી, એ તો જાઉં બે આ તો દાડા વાત છે વાત છે અને આબા તો કે અમારી કોમ કરવા એવું કોઈ નહીં. મોડે. બે દાડા પહેલા આવશું કે તો હા તે આવજો અને ગંગાને લેતા આવજો પાછા. બધાને લાવવાના. હો અને તો પેલા કાળુને લેતા આવજો. હું લેતા આવીશ ગોકુ ઓહો ગોપુન હો પણ ડોશી આપણે બધા જવું તો બે હો. હવે ભેંસો હું લઈને જવાની અંગાત તાણ ના ના જાણો કોક અવસર આવે એટલે ભેંસો છોડી એટલે તો એ અવસરમાં જવાનું જ નહીં ના ના લઈને આવજો. અરે એ તો કોકને બોલાવશું આપણો હગવાલો એને ઘેર મેલી જાઉં. તાણ આપણે જવું બસ. એટલે આખાભાઈ 2 દાડો વહેલા સાર બાર વાટી નાખજો. એ તો કરશી ડોસો ને હવે મારે કોમ છે અને બધો ઓર્ડર આલવાના છે કેવા છે આના કુટુંબમાં બધો. બે હો બધે જાઉં. ના ના હવે જવું કે હવે મારા ઓર્ડર ને આલવાના તમારે છે. જેમ નવરા નહીં છે કે ઓર્ડર આલવાના છે ને એ બધું હવે જાણું. લાખાભાઈ અને કેવું ના પણ આવી જજો હો. હા આ ગંગાને હાચવજો પાછો. શું કીધું ના કેવું પડે હો લાખાભાઈ? હા આવજો. એ ત્યાં આવે ગંગા નાચો ગંગા તો જેનું કીકડું છે હાચવજો ડોહા હાચું બોલો મને હાચવતી શું છે સોરી છે ચા મેલવા જઈતી લે ચા મેલવા જઈ અમે અમને તો જતા રહ્યા હવે શું કરવાનું તો તું પીજે કે ચા તે હું તો પીએ જ ક બોલાવ તે ગંગાને બોલાય કે અલે જોજે ગંગો ઓય ચૂલો ઓલવીને આવજે પેલો કૂતરો પડશે ને તો દાજી જા ઓય ચા મેલવા જ્યો રાતા હવાનો હા માં. લે બેટા મેલો ચા હો મૂક્યો તે મહેમાન તો જતા રહ્યા શું કરવાનું ચા આપણા પીવાનો આવું કરવાનો છે. તારા બેટા ચારામાંથી સાહેબનો ફોન આવ્યો. તે એ કોક પ્રવાસ ગોઠવ્યો છે ને હા એ કહેતા હતા ગંગાને મોકલજો તમે. મેં કીધું પ્રવાસ હા. જવાનું? ઓહો. એ કીધું હાર આવશે. કેટલા ભરવાના? પૈસા તે પૂછ્યું નહીં તને જે સાહેબ કીએ તું તારે લઈ જજે ઘેરથી મને કહેજે હું આલ્યો. પણ પેલા ભરવા પડે ને પેલા પૈસા ભરવા પડે ને પછી લઈ જાય. હા એ તો પેલા ભર દેવું તને સાહેબ એ તો બે દા કીધું હજી 2-3 દાડા વાર છે એ તો કી ગંગા અંગત પણ કહેવાય. ભણવા નહીં જતી તો પ્રવાસ શું લે જવું છે ખોટું એ તો ટાઈમે પ્રવાસ- ભણવા જતી નહીં ના બેટા ભણવા ભણવા જવું જવું પડશે. હા, હું જાય ભણવા. તેમ ભાઈ તારે બધું કોમ પડી મેલીને તને કહું છું ખરો ભણવા જતું રહેવાનું. સારું આ પ્રવાસ જવાનું પહેલું નામ તું તારું લખાઈ દેજે. હું કાલ લખાઈ દે હો બાબા. હા હા ને હાર કાળું ભાઈ તો જ્યાં હવે છોક રમતો હવે ભાઈ. એને તે જે બિસ્કિટ લાવીને આવજે ને ગોમય ચાનો બિસ્કિટ કરે એમ. તે લાવી આલ હાલજો 10 રૂપિયા અને બાપા હવે ઘરમાં પડ્યા હવે પૈસા એટલા શું હા બાપા હા આપણે જવાનું લગનમાં. લગનમાં જવું તો લગનમાં નહીં કોઈ આખા ગામને જવાનું વાત કરો છો તે એ તો જઈ આવીશું મુંડો હો બે તું રહેજે ઘેર હોરકું રાખશે પછી બેસો નહીં બેસો નહીં હવે એ તો ખાલી ડોશી લુગડા લેવા કોકને બોલાવશું હવે લઈ જાય પર છોડીને લઈ જાય પણ બધાને અંગાત હોય હેડો કરવો છે આપણે છોકરો મારો આવો અંગાત આપણે જઈએ પછી ઘેર કોણ હોર રાખે પણ ડોશી હવે છોડીને મેલીને તાન શું જવાનું કે છે તે છોડીને તાર બધા લઈ લઈને ના ફરાય વાત કરો હતી હવે છોકરાને મેલીને આપણે ખાઈએ એ સારું એ ના લાગે તાન ચમ આ શ્રીખંડ લાયા તા કાલ તે નહીં ખાધું હવે ખાધું તો પણ વિવામાં તો એ છોડીને ઘેર મેલીને ખાવાનું તું તરત આવવાનું બેટા તૈયાર થઈ લુગડા જાય લઈ સવારે જવાનું આપણે. લુગડા લઈ જવાનું. લુગરો એ લાવવાનો તારે ત્યાં એ બધા પ્રવાસ નો લુગરો લાવી દે ને વિવાનો લાવી દે જઈશું. ત્યાં પછી બાપા જઈશું હો ને કાલે લુગડો લેવા માટે. પાપા નહીં લઈ જા હું બેઠી છું હું લઈ આલી સારું. તાણ હું પેલો ચા જોજો બા હું પેલો હા ચાલ લેતી હતી ચાહે ડોન બે પીને હેડી આવો ત્યાં બેટા બિસ્કિટ ચા. ના લાવો. બિસ્કિટ તો ઓવો તાર ભાઈ પછી માટે જજે. બિસ્કિટ લેતી આય ને. પેલા ચા ચા ગાળી લાવી લઉં? દેજો હવે મને. ચા ગાળ લે બેટા ચા લેવા દે ડોહા મને મગજ દુખાય છે તમારા બધા ચક્કરોમાં ચા તો મંગાય આ કોને કીધું છે કે આટલી વાર ચા લઈને આવતા લેમાં. પેલા હાલ ડોહાન બસ તે આપું ચાલજે મને તો શ્વાસ ચડી જાય બસ બા બારી કૂકી જોજો ડોહા જોજો આવડી મોટી થઈ ચાલતા આવડે છે લે હરખી રીતે હાલ એક બાળી છે ને મન તો ડોશી તું એ રાખી બી ભૂઈ મેલ દે કે પણ લે લે પણ એમ નહીં તમને આલે તો બળાય ના અને મને આલે તને બાળવાની જેટલો ચા કાઢ્યો તારે હું મારી નાખવી કું મને હું કેવું ડોહા વાત સાચી આવ પી લે ને તું એ. તાણ સે કોઈ ચા પીવાય વધારે કોઈ ના પીવાય અને તમે બેઠા છો એટલે મારા બોલા જા તું અહીંયા જા
ચાલ પકડીને બેહી રહ્યા વગર શું કરવાનું વસ્તાર આય બરી વતાર હું તો બેટા હા લે બેટા ચા પીવો તાર ના ચા પીવો ચા નહીં પીવું ચા હું પીવું શરબત પીવો છું શરબત હમણાં બની આલો બુનને કહું એટલે બની આલો હો બેટા અજો જો તો હવાનો હું રંબાજે તો વાહમો હા હારું હતો નહીં તું તાર રમે જા કોઈ ચિંતા નહીં જોજે કેટલી બળો ના હોય. બાબા કહો તો ચા પી બેટા ઓય યાર હમણાં બારો એ ડોહા માં ઓ લાફો બેસો છોકરાના આપણે તમારા છોડીએ મને નથી પાડી પણ ડોશી સમજાવતો તો કે બાર પણ એને તો મગજ નહીં પેલી ઘેડીને તો મગજ હતું પણ એ સોરી તો ચાલતા ઢોરવાની ત્યાં મને તો ચા ઢોરાઈ ડોશી ઢોરાઈ તે વળી હોય હવે છોકરાથી થાય ભૂલ હોય આ બેટા એવું કરાય તને તારે પણ જોતો માં મુકો ચા પીવી છે કે નહીં પીતા બાપુ હા બાપા પીજો ચા હવે તું પી લે હા ચાલો તો બેટા ઢોરે. ઓ હા સાહેબ બધું બે અમારો ગમત આવું બેટા હા જા એ બધી નાખો ધોતી બધી નાખો બાબા ગોળી લેતા આવજો લે થોડી વાપર્યું આ બાપા. લીધે લે બાપા લો લઈ જા પેલો ચાલ ઓ બાપા પૈસા ભેગું તમે ઓ બાપા ચોડ્યા ગમત હોય સાબુતાર ના મજા ના આવે બાપા જાય બાપા પછી હું ગમત આવું હું મચાઈ મજા એમને લાખો મેલ છે ખબર નહીં પડતી એથી કરાય ભૂલ થઈ ગઈ બા તે વાહન ધોવા મને પૂછવાનું હોય કે હું ધોવું કે ના ધોવું હું કવિતા વાત છું આપણે બજારમાં જવાનું અત્યારે હા હમણાં જો તને આમ બીજી બુદ્ધિ નહીં પોકતી પણ હું કહું ને બધી બુદ્ધિ પોક પાઈ હો જો આપણે એક પ્લાન કરવાનો કોનમાં કહું ખબરી લીધો ને બાપરેલી હવે હું ફોન કરી દઉં છું પેલા ને ફોન ભાઈ નો હો તારે કોઈ ક્યાં નહીં હો ભાવ કોઈ કહેવાનું નહીં હો પપ્પાને નહીં કહેવાનું બુનને નહીં કહેવાનું ચૂપ ભાઈ હુઈ છે હલો હલો હભર્યું ભાઈ હું ચંપામાં બોલું તમારા ગામની ચંપામાં ઓ રંગાભાઈ તમે તો સારી રીતે ઓળખું રંગાભાઈ તમે ગમે તો રંગાયો હોય પણ મારી વાત સાંભળો તમારે મારું એક કોમ કાઢિયાલું પડશે એટલે કાઢિયાલું જ પડશે હા તો વાંધો નહીં હું અત્યારે કોણ હોભરે બધો કોનેથી કોઈ ખોપરી જાય એટલે હું કશું કહેતી નહીં પણ તમે સમજી જજો તમારે જે પૈસા થાય એ હું કહી દઈ તમને ફોટો નાખી દઉં છું બરાબર દાડો તો હવે હું આથમ છે કોઈનો ઉઠ્યો તો કોઈનો નહીં આથમ છે દાડા તો હા એ સમજી ગયા ને તમે હા ખબર છે રંગાભાઈ એટલે તો તમને ફોન કર્યો ને કે બીજા નંગાભાઈ ને ના કરો હા હા પોચના ના પોચ જ આલે હો હા હા પણ કોમ થઈ જવું જો ભાઈ તમને કીધું ભાઈ મારા આગળ આ કોમ અધૂરું રહેવું ના જોવો હા વાત સાચી છે જોઈ વાપરી હા હેડો હા આવજો કે ચોક્કસ મેં કીધું આવજો તે કે ચોક્કસ વાંધો નહીં હેડ હવે કોમ થઈ ગયું બેટા તું રમવા જા હેડ હા બીજું બધું હું કૂટી લઈ હા પણ કોઈ કહેવાનું નહીં બેટા હા